હર હર મહાદેવ। મારા નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે કે આજે છે ગુરુ પૂનમ છે એટલે આપણે આવ્યા છીએ હનુમાનજી મહારાજે દર્શન કરવા। એટલે વરતેજના રેલવે સ્ટેશને હનુમાનજી મહારાજનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ। તો વિડીયોમાં બને રહીજો, આપણે એના દર્શન કરવી અને ત્યાં છે ને ઓછામાં ઓછું 65,000 માણસોનું રસોડું હોય એમ કહે છે। ચલો આપણે જઈએ પરસેદીમાં શું છે, વિડીયોમાં બને રહીજો। હર હર મહાદેવ। આ છે મંદિરનો અંદર જવાનો ગેટ। હનુમાનજી મહારાજ છે, સીતારામ લખ્યું છે પણ થોડુંક ઝાંખું થઈ ગયું છે, દેખાતું નથી। કાલા હનુમાન કહેવામાં આવે છે। ચલો આપણે અંદર જઈએ છીએ। જો અહીંયા તમારે કઈ લખાવવું હોય તો પોઈન્ટ તમને આપે છે। અહીંયા છે પાણીનું પરબ। પેલા આપણે અંદર આવીને એટલે તરત આ જે છે હનુમાનજી મહારાજનું મંદિર છે। અહીંયા તમે જો જય હનુમાન કમેન્ટમાં લખજો। અહીંયા દર્શન કરે છે આ લોકો બધા। અહીંયા સાહેબ બનહરીદાસ બાપુનું આ મૂર્તિ છે। અહીંયા છે મહાદેવ। અહીંયા સાહેબ બનહરીદાસ બાપુની ફોટા ફ્રેમ છે। પછી અહીંયા બધા વિશ્રામ કરવાનું છે, બેસવા માટે। એની ગાદી છે। તમે જો અહીંયા વિશાળ જગ્યા છે, ત્યાં માણસો બધા પરસેદી લે છે। તમે જો આ બધા અહીંયા છે ને સેવા કરે છે। તમે જો આવી રીતે બધા પરસેદી લે છે અહીંયા બેસાડીને। જો અમારા રાજુભાઈ આવી ગયા છે પરસેદી લેવા। ગુફે છે અહીંયા, લાડવા છે, ખમણ છે, રોટલી છે, શાક છે। માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને જમે છે પરસેદી। જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે, કેમ કે રસોડું બહુ મોટું હોય। તો આ બાપુ છે અહીંયા પરસેદી લે છે, રાજુભાઈ। બધા પરસેદી લે છે, ઉભા રહીને બેસીને જમે છે। અમારા મેન સેવક બેઠા છો અહીંયા ભાઈ કાનાભાઈ। જો દાળના તપેલા પીર્યા ભાઈ, બધા શાક ને એવું કાઢે છે અહીંયા। તપેલું ભર્યું છે જો અહીંયા બધું મસાલા ને એવું છે। અહીંયા રસોઈયા રવજીભાઈ। અહીંયા દાળ ને ભાત ને ભૂંગળા આપવામાં આવે છે। તો અમારા સેવક છે અહીંયા બધા પીરસે છે। આ લેડીઝ નું અલગ રાખવામાં આવ્યું છે, લેડીઝ નું જમવાનું અલગ છે અહીંયા। જો લાઈન માં ઉભા રહી ગયા છે અહીંયા જમવા માટે, તમને થાળી લે। અમારા અનિભાઈ સેવામાં છે, અહીંયા શાકની ડોલ લઈને જાય છે। અમારા મિયાભાઈ ને મુકેશભાઈ દાળ ભાતમાં છે ભાઈ। જો અમારે નાના બાળકો પણ સેવા કરે અહીંયા। એ તો ઉભા રહીને પરસેદી લે છે બધા। તમે પરસેદી લીધી, તમને કેવી લાગી? મજા આવી? તો સારું। હવે તમે જમી લીધું ને? રોટલી છે, શાક છે। હાલો, હર હર મહાદેવ। થાળી મૂકવા આવે ને એની પાસે અથવાડો કઢાવી પછી અહીંયા થાળી ધોવાય છે। અહીંયા બધા સેવા કરવા આવે છે, કોઈ જાતને કોઈ પૈસા લેતા નથી। જો અહીંયા પછી હાથ ધોવાનું છે અને પીવા માટે પાણી છે। બે વ્યક્તિને બેહારે છે ધ્યાન રાખવા। સંડાસ બાથરૂમ નાવા ધોવાની સુવિધા પણ છે અહીંયા। કોઈને રાત રોકાવવું હોય એ માટે પણ સારું છે અહીંયા। ગડ્ડુભાઈ આવે છે દાળની ડોલ લઈને, ડોલમાં સેવામાં છે, એ બધું અંબાવા છે કાઉન્ટરે।
આ રીતે પરસેદી લઈને બધા પછી ધીમે ધીમે આ બાજુ આવે છે બેસવા માટે. પછી જગ્યા થોડીક ટૂંકી પડે છે પણ વાંધો નથી આવતો, બધા આડાવાળા બેસી જાય છે. લાઈન છે લાંબી હજી. જો લાઈન થઈ ગઈ છે બહુ લાંબી, કેમ કે 12:30 થવા આવ્યા એટલે બધા માણસો જમવા માટે આવી જાય પરસેદી લેવા. તો નીચે જગ્યા નથી એટલે ઈ આટો માણસો ઉપર પરસેદી લેવા ધાબે આવે છે, કેમ કે નીચે જગ્યા પેક થઈ ગઈ છે. છે બહુ મોટો એટલે વાંધો ન આવે પરસેદી લેવામાં. બધા એ શાંતિથી પરસેદી લે છે બેઠા બેઠા. જો અહીંયા બહાર છે પાર્કિંગ, ગાડી મૂકવાનું ને 4 વ્હીલ મૂકવાનું સાઈડમાં રાખ્યું છે. અહીંયા સંઘ જે હાલી નીકળીને ખોડિયાર મંદિર જાય છે ને એની માટે કાયમ શરૂ હોય, કેમ કે રસોડો તો અહીંયા કાયમ શરૂ હોય, કે કાયમ 10-15 જણા, 20 જણા, 50 જણા તો હોય જ ત્યાં. અહીંયા એવું નથી કે ખાલી ગુરુ પૂનમ બીજ સમો હોય. અહીંયા તો 12 દિવસ શરૂ હોય, ગમે ત્યારે આવો ને તમારે પરસેદી લેવી હોય તો તમને મળશે. કેમ કે ખોડિયાર મંદિર સંઘ બહુ નીકળે ને ત્યાં બધા રાતે રોકાય, રાત રોકાવાની સુવિધા પણ સારી છે અહીંયા.